નાસ્તિકને પણ આસ્તિકતાના દર્શન કરાવી દે તે ગુરુ, પોતાની સાથે ઘણાને તારે તે ગુરુ. આ કથાએ અત્યાર સુધી ઘણા સવાલો આપણા મનમાં ઊભા કર્યા હશે. આજના એપિસોડમાં એક અત્યંત મહત્વપૂર્ણ વાદવિવાદ થવાનો છે, જેમાં એક બાજુ આચાર્ય વિજયસિંહ છે તો બીજી બાજુ મહાજ્ઞાની પિંગલ. એક બાજુ નાસ્તિકના સવાલો છે તો બીજી બાજુ આસ્તિકના જવાબો છે. હવે આ સંઘર્ષમાં કોનો વિજય થશે એ ખરેખર જોવાનું રહ્યું. અને હા, આ વાદ વિવાદમાં આપણા પણ ઘણા સવાલોના જવાબ સમાયેલા છે. તો ચાલો આજે સાચી સાધુતાના દર્શન કરીએ. આપની વાત એકદમ સમુચિત છે. ચોથા પ્રહરનો પ્રારંભ થયો અને મારતે ઘોડે કોટવાલે હવેલીના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ઘોડા પરથી ઉતરીને તે દોડતો મહામંત્રી પાસે આવ્યો અને કહ્યું, હે પૂજ્ય, કુમાર મળી ગયા છે. મળી ગયો કુમાર? ક્યાં મળ્યો? તારી સાથે કેમ ના લાવ્યો? કુમાર કુશળ તો છે ને? એને ભોજન? એક સાથે અનેક પ્રશ્નો બ્રહ્મદત્તે કર્યા. પિંગલે મહામંત્રીના ખભે હાથ મૂક્યો. કોટવાલે પ્રણામ કરીને કહ્યું, હું પૂર્વ દિશાના અશોકવન તરફ ગયો. મને વિચાર આવ્યો, પ્રભાતમાં રાજ પરિવારના ઘણા યુવક યુવતીઓ અશોકવનમાં ફરવા જાય છે. મેં અશોકવનમાં પ્રવેશ કર્યો. ચારે દિશામાં દ્રષ્ટિને લંબાવતો હું કુમારને શોધવા લાગ્યો. ત્યાં પશ્ચિમ દિશામાં મેં સેંકડો સાધુ પુરુષોને જોયા. હું એ તરફ ગયો. મને વિચાર આવ્યો, જીનમતના સાધુઓ જ્ઞાની હોય છે, એમને પૂછી જોઉં કે કુમાર ક્યાં હશે, ક્યાંથી મળશે. પરંતુ જ્યાં હું આચાર્યની પાસે પહોંચ્યો, મેં ત્યાં કુમારને શાંત ભાવે બેઠેલા જોયા. હે પૂજ્ય, મેં ત્યાં આચાર્યને જોયા. ખરેખર એમના મુખમાં ચંદ્રે પ્રવેશ કર્યો હોય તેવું લાગ્યું. તેમના દેહમાં સૂર્યનો વાસ થતો લાગ્યો. તેમની આંખોમાં અમૃત કુંભ ઠલવાયો લાગ્યો. મેં કુમારને પ્રણામ કરીને કહ્યું, કુમાર, મહામંત્રીજી તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. તમારા વિના તેમની સ્થિતિ પાણી વિનાની માછલી જેવી છે. આપ જલ્દી પધારો, હું અશ્વ લઈને આવ્યો છું. મારા ઉપકારી પિતાજીને કહેજો કે તમારા પુત્રે ગૃહ ત્યાગ કર્યો છે. ગૃહવાસ અનેક અનર્થોથી ભરેલો છે, અનેક દુઃખોથી ભરેલો છે. સમગ્ર જીવલોક દુઃખમય છે, માટે મારું મન સંસારથી વિરક્ત બન્યું છે. હું આ ઉપકારી આચાર્ય દેવના ચરણે સમર્પિત બની ગયો છું. મેં મારું જીવન એમને સોંપી દીધું છે. મારા પિતાને મારા વંદન કહેજો. મને કોઈનાય પ્રત્યે દ્વેષ નથી, અભાવ નથી. સર્વે જીવો પ્રત્યે મૈત્રી છે. કુમારના મધુર છતાં જ્ઞાનપૂર્ણ વચનો સાંભળીને હું ગદગદ થઈ ગયો. મારી આંખો રડી પડી. કુમારે કહ્યું, તમે શા માટે રડો છો? હું સારા માર્ગે જઈ રહ્યો છું. મારા પિતા જાણશે ત્યારે તેઓ આનંદિત થશે. હા, પ્રિય વ્યક્તિનો વિરહ દુઃખ તો કરાવે છે, પણ મારા પિતા વિવેકી છે. તેઓ શીઘ્ર મારા વિરહના દુઃખથી મુક્ત થઈ શકશે. મારા પર એમના અનેક ઉપકાર છે. એ ઉપકારનો બદલો હું ક્યારે વાળીશ જરૂર. તમે જાઓ અને મારા પિતાજીને મારો વૃતાંત કહી સંભળાવો. આચાર્ય શ્રી વિજયસિંહ આ ઉદ્યાનમાં બિરાજેલા છે. એમની પાસે જ હું રહેવાનો છું. હા મંત્રીજી, હવે આપને જેમ ઉચિત લાગે તેમ કરો. કોટવાલ બાજુ પર જઈને ઊભો રહી ગયો. મહામંત્રીએ પિંગલ સામે જોયું. પિંગલે તેમને કહ્યું, ચાલો આપણે અશોક વનમાં જઈએ. હું કુમારને સમજાવીશ અને જરૂર પડશે તો આચાર્ય સામે પણ વાદ વિવાદ કરીશ અને આપણે કુમારને ઘરે લઈ આવીશું. પિંગલ, જીનમતના મહાન આચાર્ય પાસે એમ જ સામાન્ય રીતે ના જવાય. હું રાજ્યનો મહામંત્રી છું. મારા પદ અને મોભાને અનુરૂપ આડંબરથી જવું જોઈએ. આચાર્યને પણ ખ્યાલ આવવો જોઈએ કે આ કુમાર કોઈ સામાન્ય ઘરનો છોકરો નથી, કોસાંબીના મહામંત્રીનો પુત્ર છે. માટે મારો હાથી તૈયાર કરો. કોટવાલજી, તમે પણ 50 ઘોડેસવારો સાથે તૈયાર થાઓ. આચાર્યની પૂજા માટે અક્ષત, નાળિયેર વગેરે સામગ્રી લો અને કુમાર માટે ભોજન સામગ્રી લઈ લો. હું પણ ઉદ્યાનમાં જ કુમાર સાથે ભોજન કરીશ. મહામંત્રી બ્રહ્મદત્ત અશોક વનમાં આવ્યા. હાથી પરથી નીચે ઉતર્યા. પિંગલની સાથે તેઓ જ્યાં આચાર્ય હતા ત્યાં પહોંચી ગયા. તેમની પાછળ અનેક નગરજનો પણ અશોક વનમાં આવ્યા. મહામંત્રીએ આચાર્ય શ્રીને પ્રણામ કર્યા. આચાર્ય દેવે ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. સિખી કુમારે પોતાના પિતાજીને જોયા. તે ઊભો થઈ ગયો અને પ્રણામ કર્યા. બ્રહ્મદત્ત અને પિંગલ આચાર્યની સમક્ષ વિનયપૂર્વક બેઠા, પરંતુ તેમની ભીની આંખો તો સિખી તરફ જ મંડાયેલી હતી.
શીખી બ્રહ્મદત્તની પાસે આવીને બેસી ગયો. તેણે બ્રહ્મદત્તને કહ્યું, પિતાજી, આપે ક્યારેય પણ મારી પ્રાર્થનાને નકારી નથી, તો બસ હવે મારી આ એક જ પ્રાર્થનાને પૂર્ણ કરશો. વત્સ, કહે તારું શું પ્રિય કરું? મારું જીવન તને આધીન છે. મારા પ્રાણ તારા માટે જ છે. પિતાજી, આપ આ સંસારના સ્વરૂપને સારી રીતે જાણો છો અને સંસારને અનુભવેલો પણ છે, એટલે વિશેષ તો કંઈ નથી કહેતો, પરંતુ મારા મનમાં અને હું સમજ્યો છું તેટલું હું આપને કહું છું. મારી પહેલી વાત, આ મનુષ્ય જીવન ખરેખર દુર્લભ છે. જેવી રીતે રાધાવેદ કરવો મુશ્કેલ હોય છે, તેમ મનુષ્ય જીવન મળવું પણ મુશ્કેલ છે. એ મળી ગયું છે તો મારે મારા જીવનને ચારિત્ર ધર્મના પાલનથી સફળ બનાવવું છે. મારી બીજી વાત, પ્રિયજનોના સમાગમ સંધ્યા સમયે વૃક્ષની ડાળ પર બેઠેલા પક્ષીઓના મેળા જેવા અનિત્ય છે. માત્ર એક રાતનો સમાગમ, પ્રભાતે જેમ પક્ષીઓ પોતપોતાની દિશામાં ઉડી જાય છે, તેમ આયુષ્યની ડાળ પર બેઠેલા આપણે પણ આયુષ્ય પૂર્ણ થતા જુદા પડી જ જઈએ છીએ. મારી ત્રીજી વાત, વૈભવ અને સંપત્તિ વીજળીના ઝબકારા જેવા ચંચળ છે અને ભયંકર અનર્થોનું કારણ છે. એ મેં આ આચાર્ય દેવની 8 જન્મોની કથા સાંભળીને જાણ્યું છે. ધન સંપત્તિ પર સાચે જ મમત્વ કરવા જેવું નથી. મારી ચોથી વાત, પુષ્પના યૌવન જેવું મનુષ્યનું ક્ષણિક યૌવન છે. પુષ્પ સવારે ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે, તેવી રીતે યૌવન ખીલે છે અને કરમાઈ જાય છે. જરાવસ્થા યૌવનને ગ્રસી લે છે. મારી પાંચમી વાત, ભોગ પીપાશા પરલોકને બગાડનારો છે. વૈષયિક સુખ ભોગ વિષ જેવા છે, હળાહળ ઝેર જેવા છે. મારી છઠ્ઠી વાત, મૃત્યુની તલવાર દરેક જીવના માથા પર લટકી રહેલી છે. ક્યારે એ તલવાર માથા પર તૂટી પડે તે નિશ્ચિત હોતું નથી. મારી છેલ્લી અને સાતમી વાત, આ ભવ સંસાર દુઃખમય છે અને દુઃખાંત છે. માટે આપ મને અનુમતિ આપો કે હું સર્વજ્ઞ કથિત સાધુ ધર્મનો સ્વીકાર કરું, મારું જીવન સફળ કરું. બ્રહ્મદત્તે શાંત ચિત્તે શીખી કુમારની વાતો સાંભળી અને ગદગદ સ્વરે કહ્યું, સાધુ ધર્મના પાલન માટે આ તારો સમય ઉચિત નથી. પિતાજી, શું મૃત્યુ માટે કોઈ અકાલ છે? તેવી રીતે સાધુ ધર્મ માટે પણ કોઈ જ અકાલ નથી. બ્રહ્મદત્ત મૌન રહ્યા. પિંગલે વાતનો દોર પકડી લીધો. તેણે કુમારને કહ્યું, કુમાર, તું કોઈની વાતો સાંભળીને ભ્રમણામાં અટવાયો લાગે છે. પહેલી વાત તો એ છે કે કોઈ જીવ પરલોકમાં જતો જ નથી. તું જાણે છે કે જીવ તત્વ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પંચભૂતમાંથી જીવ જન્મે છે અને પંચભૂતમાં વિલીન થઈ જાય છે. પરલોક તો મિથ્યા કલ્પના છે. દુનિયામાં કહેવાય છે કે આ પુરુષ મરી ગયો, એનો અર્થ પંચભૂતનું વિસર્જન થઈ ગયું એમ કરવાનો છે. તું શું એમ માને છે કે વૃક્ષની ડાળ પર બેઠેલી ચકલી જેમ ઉડી જાય છે તેમ જીવ ઉડીને બીજી ગતિમાં જાય છે? અરે ના રે ના, પરલોક છે જ નહીં. પરલોકનો વિચાર તારા મનમાંથી કાઢી નાખ. પરલોકના ભયથી મળેલા વિપુલ વૈષયિક સુખોનો ત્યાગ કરવાની તું ભૂલ ના કર. હે પૂજ્ય, તમે જે વાત કરી તે અસંગત વાત છે. આમ તો હું જ અસંગતતા સિદ્ધ કરત, પરંતુ અહીં ગુરુદેવ બેઠેલા છે, તેઓની સમક્ષ મારે તમને જવાબ આપવો ઉચિત નથી. ગુરુદેવ પોતે જ તમારી વાતની અસંગતિ સમજાવશે. ભલે, હું આચાર્ય સાથે વાદ વિવાદ કરીશ, તેમને મારી વાતની યથાર્થતા સમજાવીશ. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે કુમારને કહ્યું કે એને કોઈએ ભ્રમિત કર્યો છે, ઠગ્યો છે, પરંતુ તમે કુમારની આંતરિક યોગ્યતા કદાચ નથી જાણતા. જન્મ જન્માંતરના અભ્યાસથી તેનામાં આત્મકલ્યાણની ભાવના પ્રગટી છે. તેના કર્મબંધન ઘણા તૂટી ગયા છે. જીન વચન સાંભળવાથી તેના મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો છે. તેના કારણે એને તત્વજ્ઞાન ઉત્પન્ન થયું છે. ભવ સ્વરૂપને યથાર્થ રૂપે જાણીને તે વૈરાગી થયો છે. નથી એને કોઈએ ભરમાવ્યો કે નથી એને કોઈએ ઠગ્યો. બીજી વાત તમે કરી કે પરલોક જ નથી અને પરલોકમાં જીવ જતો નથી. પંચભૂતમાંથી જીવ જન્મે છે ને પંચભૂતમાં જ વિલીન થઈ જાય છે. તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચભૂત સર્વથા અચેતન છે, જડ છે. તે 5 અચેતન તત્વોના સમિશ્રમણમાંથી ચેતન તત્વ ના જન્મી શકે. ગતિ, સ્થિતિ વગેરે ક્રિયાઓ ચેતન જ કરી શકે, અચેતન નહીં. એક સિદ્ધાંત તમે જાણો છો ખરા કે જે તત્વ પ્રત્યેકમાં ના હોય તે તત્વ એના સમૂહમાં પણ ના હોય. જેમ રેતીના એક કણમાં તેલ નથી હોતું, તો રેતીના ઢગલામાંથી પણ તેલ નથી નીકળતું. જો તમે કહો કે પૃથ્વી, જળ વગેરે પંચભૂત દરેક ચેતન છે, તો તમે અમારી વાત જ સ્વીકારી લીધી
અનેક ચેતનાઓનો સમૂહ તે પુરુષ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય વગેરે જીવોમાં ચૈતન્ય છે, પરંતુ ઘડામાં કે વસ્ત્રમાં ચૈતન્ય નથી. માટે પંચભૂતથી જુદો ચૈતન્ય સ્વરૂપ જીવ છે જ કે જે પરલોકમાં જાય છે. ડાળ ઉપર બેઠેલી ચકલીની જેમ જીવ શરીરનો ત્યાગ કરીને પરલોકમાં જાય જ છે. હે આચાર્ય, જો દેહથી જુદો આત્મા હોય તો આપ મને બતાવો. આત્મા દેહથી જુદો નથી દેખાતો, કારણ કે આત્મા અત્યંત સૂક્ષ્મ હોવાથી આંખો દ્વારા તેને જોઈ શકાતી નથી. ચર્મચક્ષુથી આત્મા અદ્રશ્ય છે, પરંતુ સિદ્ધો, સર્વજ્ઞો અને જ્ઞાન દ્રષ્ટિવાળા સાધુઓ આત્માને જોઈ શકે છે. ભગવંત, આપનું કથન મને અસંબદ્ધ લાગે છે. હંમેશા કારણને અનુરૂપ કાર્ય જ નથી થતું, કારણથી ભિન્ન કાર્ય પણ થાય છે, જેમ કે શિંગડામાંથી બાણ બને છે. બીજી વાત, પરમાણુઓ અદ્રશ્ય હોય છે, પણ પરમાણુઓના સમૂહમાંથી ઉત્પન્ન થયેલો ઘડો એ તો દ્રશ્ય હોય છે. આ રીતે પંચભૂત ભલે અચેતન હોય, તેમાંથી ચેતન સ્વરૂપ આત્મા પેદા થઈ શકે છે. પછી શો વાંધો છે? હે બ્રાહ્મણ, શિંગડાનું બાણ બને છે, પરંતુ તે કારણનું વિરોધી નથી. જેમ બાણ શિંગડામાંથી બને તેમ લાકડામાંથી, લોહમાંથી, પિત્તળમાંથી પણ બની શકે છે. ઉપાદાન કારણો જુદા જુદા હોઈ શકે છે, તેમાં કાર્ય કારણની એકરૂપતા સિદ્ધ થાય છે. બીજી વાત, તારી અજ્ઞાનતા ભરેલી છે. પરમાણુઓ એકાંતે અદ્રશ્ય નથી, ચર્મચક્ષુવાળા માટે અદ્રશ્ય છે, પરંતુ સર્વજ્ઞ પુરુષો અને યોગી પુરુષો માટે દ્રશ્ય છે. દ્રશ્ય પરમાણુઓના સમૂહમાં દ્રશ્ય ગળો ઉત્પન્ન થાય છે, એમાં કોઈ જ વાંધો નથી. શું પંચભૂતના ગુણોનો સંક્રમ ચેતનામાં નથી થતો? ના, નથી થતો સંક્રમ. ચેતન અચેતનથી સર્વથા ભિન્ન છે. એનો અર્થ તો એ થયો ને કે પંચભૂતથી જુદો ચેતન એક પદાર્થ છે, તેને તમે જીવ કહો છો. એ મરીને પરલોકમાં જાય છે એમ તમે માનો છો. તો પછી મારો એક પ્રશ્ન છે કે મારા દાદા મધુપિંગ અનેક જીવોની હિંસા કરતા હતા. તમારી માન્યતા મુજબ તેઓ નરકમાં ગયા હશે. મારા ઉપર તેમને અત્યંત સ્નેહ હતો અને તેઓ વર્તમાન જીવનમાં ન કરવા યોગ્ય કાર્યો કરતા બીજાઓને રોકતા હતા. એમનો એવો સ્વભાવ હતો. તો પછી નરકમાંથી અહીં આવીને મને કેમ કહી જતા નથી કે વત્સ, જો હું હિંસાના કડવા ફળ નરકમાં ભોગવું છું, માટે તું હિંસા ના કર? એનું કારણ તને સમજાવું છું. જેમ કોઈ મોટા અપરાધીને પકડીને કારાવાસમાં પૂરવામાં આવે, તેના શરીરને લોખંડની સાંકળથી બાંધવામાં આવે, અંધારા ઓરડામાં પૂરવામાં આવે, એ કદી પોતાના અતિ પ્રિય સ્નેહી સ્વજનોને મળી શકતો નથી, જોઈ પણ શકતો નથી. ઉપદેશ આપવાની તો વાત જ ક્યાં રહે. એવી રીતે નરકના જીવોને પરમાધામી અસુરો વજ્રની સાંકળથી બાંધે છે. ઘોર અંધકારમય નરકમાં તે સબડે છે, પૂર્ણતયા પરતંત્ર હોય છે. એ જીવો કેવી રીતે તારી પાસે આવી શકે, કેવી રીતે ઉપદેશ આપી શકે? તેમનું આયુષ્ય પૂરું થયા વિના તેઓ નરકની બહાર નીકળી શકતો નથી. આપની વાત મને સમજાઈ કે નરકમાંથી જીવ અહીં ના આવી શકે, પરંતુ મારા પિતાજી જરૂર સ્વર્ગમાં ગયા હશે. તેઓ પરલોકના અત્યંત ભયવાળા હતા. હિંસા વગેરે પાપોનો તેમણે સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. કસાયો પણ તેમના અતિ મંદ હતા. છેવટે સાધુ વ્રત લઈને મરી ગયા હતા. તેમને હું અત્યંત પ્રિય હતો. મેં તેમને મૃત્યુ પૂર્વે કહ્યું હતું કે મને ધર્મનો ઉપદેશ આપવા જરૂર આવજો, છતાં હજુ સુધી નથી આવ્યા. દેવો તો સ્વાધીન હોય છે ને, તો પછી આપનું આની પર શું કહેવું છે? એનું પણ કારણ છે. તને એક દ્રષ્ટાંતથી સમજાવું છું. એક હીન જાતિનો, હીન કુળનો અને કુરૂપ દરિદ્ર મનુષ્ય અનેક કળાઓ શીખીને વિજ્ઞાન પ્રાપ્ત કરીને પરદેશ ગયો. પરદેશમાં કળા અને વિજ્ઞાનના કારણે તેને ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરી. અનેક સુંદરીઓ સાથે લગ્ન કર્યા. સુંદર બાળકોનો પિતા બન્યો. મહાસુખમાં લયલીન બન્યો. એ પોતાના વતનમાં રહેલી ઝઘડાખોર પત્નીને યાદ કરતો નથી. લૂલા લંગડા બાળકોને પણ યાદ નથી કરતો. આવી જ રીતે દેવલોકના દેવો મનુષ્ય લોકને ગંદો અને દુર્ગંધ ભરેલો જુએ છે. દેવલોકમાં દેવો અપાર વૃદ્ધિમાં અને દેવાંગનાઓના પ્રેમમાં ડૂબેલા હોય છે. આનંદ અને સુખમાં આસક્ત હોય છે. તેમને પોતાનો મનુષ્ય ભાવ યાદ પણ નથી આવતો. પછી તારા પિતા દેવલોકમાંથી અહીં તને ઉપદેશ આપવા કેવી રીતે આવે? દિવ્ય પ્રેમમાં ઓતપ્રોત બનેલા અને વિષય સુખોમાં લીન થયેલા દેવો મનુષ્ય લોકમાં ના આવે. ચલો, માની લીધી આપની વાત. હવે હું એક પ્રયોગની વાત કરું. આ નગરમાં એક ચોરે રાજ્ય ભંડારમાંથી ચોરી કરી. તે ચોરીના માલ સાથે પકડાઈ ગયો. રાજા પાસે લઈ જવામાં આવ્યો. રાજાએ તેને શિક્ષા કરી કે આને મારી નાખો. તે ચોરને લોખંડની એક કોઠીમાં નાખીને ઉપરનું ઢાંકણું બંધ કર્યું. પછી જે કોઈ કાણા હતા કોઠીમાં તપાવેલા શીશાથી એ કાણા બંધ કર્યા. ચારે બાજુ સૈનિકો ગોઠવાઈ ગયા અને ચોર અંદર મરી ગયો. જો આત્મા હોય, જીવ હોય, બહાર નીકળે તો સૂક્ષ્મ પણ છિદ્ર પડે ને.
કોઠીને એક પણ છિદ્ર પડ્યું ન હતું, માટે માનવું જ પડે કે પંચભૂતથી જુદો જીવ નથી. આવી જ બીજી ઘટના તને કહું છું. આ નગરમાં એક શંખવાદક હતો. શંખવાદનની કળામાં તે નિપુણ હતો. તે હંમેશા નગરના સિંહદ્વારમાં ઊભો રહીને શંખવાદન કરતો. નગરના સર્વે જનોને એ શંખનાદ સંભળાતો. એક દિવસ રાજાએ સેવકને પૂછ્યું, આ શંખવાદક ક્યાં ઊભો રહીને શંખ વગાડે છે? સેવકે કહ્યું, સિંહદ્વારમાં ઊભો રહીને વગાડે છે. રાજાએ પૂછ્યું, મારા શયનખંડના દ્વાર બંધ હોય છે, છતાં મને શંખનો ધ્વનિ કેમ સંભળાય છે? શબ્દ બંધ દરવાજામાં કેવી રીતે પ્રવેશે છે? સેવકે કહ્યું, મહારાજા, શબ્દ રોકાતો નથી. રાજાએ શંખવાદકને પોતાના એક ઓરડામાં પૂરી દીધો. પારણાની તિરાડોમાં અને છિદ્રોમાં લાખનો રસ ભરી દીધો. શંખવાદકે શંખ વગાડ્યો. રાજાએ અને પ્રજાએ શંખનો ધ્વનિ સાંભળ્યો. હે બ્રાહ્મણ, જેમ ઓરડામાં શબ્દ બહાર નીકળવા છતાં કોઈ છિદ્ર ના દેખાયું, તેમ કોઠીમાંથી જીવ નીકળી જવા છતાં છિદ્ર ના દેખાયું. ભગવંત, એક ચોરને મારા કહેવાથી મારા મિત્રએ ત્રાજવામાં તોલ્યો. એનું વજન માપી લીધું. ત્યાર પછી એને મારી નાખ્યો. એના મૃતદેહનું વજન કર્યું. પહેલાનું અને પછીનું વજન સરખું જ હતું. જો શરીરમાંથી જીવ જાય તો વજન ઘટવું જોઈએ ને? ના ઘટ્યું, માટે માનવું જ પડે કે શરીરથી જીવ જુદો નથી હોતો. હવે મારી વાત સાંભળો. એક ગોવાળે પવનથી ભરેલી ચામડાની કોથળી ત્રાજવામાં તોલી. ત્યાર પછી કોથળીમાંથી પવન કાઢીને તોલી. બંને વખતનું વજન સરખું જ આવ્યું. હવે તું જ કહે, કોથળી અને પવન જુદા હોય છે કે એક જ હોય છે? પવન નીકળી જવાથી વજન કંઈક ઘટવું જોઈએ ને? ભગવંત, હું એક બીજા પ્રયોગની વાત કરું છું. એક ચોર પકડાયો, તેને મૃત્યુદંડની સજા થઈ હતી. મારા મિત્રે તે ચોરના શરીરને ઊંચું નીચું કરીને જીવને ખોળ્યો, પણ જીવ ક્યાંય ના મળ્યો. પછી શરીરને ચીરી નાખીને જીવને ખોળ્યો, તોય ના મળ્યો. જો જીવ હોય તો મળવો જોઈએ ને? એક મનુષ્ય અરણી કાષ્ઠને ઊંચું નીચું કરીને તેમાં અગ્નિ ખોળ્યો. અગ્નિ ના મળ્યો. એ લાકડાના ટુકડા કરી નાખ્યા, છતાં અગ્નિ ના દેખાયો. તો શું અરણીના કાષ્ઠમાં અગ્નિ ના માનવો? અગ્નિ તો પ્રગટ થાય છે. પિંગલ પાસે હવે પ્રત્યુત્તર ન હતો. વાદ વિવાદ કરવાની તેની શક્તિનો અંત આવી ગયો હતો. આચાર્ય દેવે વાત્સલ્ય ભરેલા શબ્દોમાં કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, વૃક્ષની ડાળીઓને ડોલાવનારો પવન જેમ દેખાતો નથી, તેમ જીવ પણ દેખાતો નથી. ડાળીઓને ડોલતી જોઈને પવન છે એમ માનીએ છીએ, તેમ જીવ ગતિ કરે છે, ખાય છે, પીએ છે, વગેરે ક્રિયાઓ કરે છે. તેના આધારે માનવું જોઈએ કે જીવ છે. તું બ્રાહ્મણ છે, વિદ્વાન છે. તું જાણે છે ને કે અસંયુક્ત જે શબ્દ હોય તે શબ્દથી વાચ્ય પદાર્થ હોય જ. જીવ એવો અસંયુક્ત શબ્દ છે, માટે જીવ નામનો પદાર્થ છે જ. ત્રણેય કાળમાં હું હતો, હું છું અને હું હોઈશ એવો જ પ્રત્યય થાય છે. તે હું એટલે જ જીવ. હે દ્વિજ, આ દુનિયામાં ઘણા લોકોને પૂર્વજન્મ યાદ આવે છે. હું પૂર્વજન્મમાં દેવ હતો અથવા મનુષ્ય હતો કે પશુ પક્ષી હતો. આવું જ્ઞાન ત્યારે જ થાય કે જીવ તત્વ હોય. જડ પદાર્થને આવું જ્ઞાન થતું નથી. તીર્થંકરોના સમોસરણમાં જઈને તમે જોશો તો ત્યાં તમને દેવો અને દેવીઓ પ્રત્યક્ષ દેખાશે. માટે પરલોક માનવામાં કોઈ શંકા ના રાખીશ. વર્તમાન જીવનમાં કરેલા પાપ અને પુણ્ય બધાના ફળ આ જીવનમાં ભોગવી શકાતા નથી. એ ભોગવવા નરકમાં અને સ્વર્ગમાં જવું પડે છે. બ્રહ્મદત્ત અને શિખી કુમાર આચાર્ય દેવની જ્ઞાન પ્રતિભા ઉપર મુગ્ધ થઈ ગયા હતા. શરીરથી ભિન્ન શાશ્વત જીવ તત્વનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી પિંગલ, મનુષ્ય જીવનની દુર્લભતા પંચભૂતના કારણે નથી, પરંતુ મનુષ્યના પુણ્ય કર્મના કારણે જ છે. આ વાત તું સારી રીતે સમજી શકીશ. સમગ્ર જીવ સૃષ્ટિમાં સૌથી ઓછી સંખ્યા મનુષ્યોની છે, કારણ કે મનુષ્ય જીવન પામવા માટે જેટલું પુણ્ય કર્મ જોઈએ તેટલું પુણ્ય કર્મ બાંધનારા જીવો સૌથી ઓછા હોય છે. આવું મનુષ્ય જીવન સમગ્ર ધર્મ આરાધના કરવા માટેનું અસાધારણ કારણ છે. મોક્ષ માર્ગની પરિપૂર્ણ આરાધના માત્ર મનુષ્ય જ કરી શકે છે. પિંગલે બહુમાન પૂર્વક આચાર્ય દેવને પૂછ્યું, ગુરુદેવ, માની લીધું કે મનુષ્ય જીવન દુર્લભ છે, પરંતુ એ જીવનમાં પ્રિયજનોનો ત્યાગ કરવો એમ સમજીને કે પ્રિયજનોનો સંયોગ અનિત્ય છે, તો પછી સાધુનો સંયોગ પણ ક્યાં નિત્ય છે? તે પણ અનિત્ય જ છે ને? મહાનુભાવ, મુનિને ક્યાં સમાગમ જ કરવાના છે પ્રિયજનોના? એને પ્રિય અને અપ્રિયની કલ્પનાઓ જ કરવાની હોતી નથી. એટલે પ્રિય સંયોગમાંથી ઉત્પન્ન થતો હર્ષ અને પ્રિય વિયોગમાંથી જન્મતો વિષાદ મુનિને હોતો જ નથી. ગુરુદેવ, આ શિખી કુમાર એના મળેલા વૈભવને, એને મળેલી સંપત્તિને ચંચળ માનીને દીક્ષા લેવાની વાત કરે છે,
પરંતુ શું દીક્ષા લેવાથી એ વૈભવ સંપત્તિ સ્થિર થઈ જશે? એને સ્થિર કરવા, એને સ્થિર રાખવા તો રક્ષણ કરવું જોઈએ ને. પિંગલ, જો રક્ષણ કરવાથી વૈભવને સ્થિર કરી શકાતો હોત તો કોઈ વૈભવશાળી રંક ના બનત. રક્ષણ કરવાથી વૈભવ સ્થિર નથી રહેતો. એને સ્થિર કરવાનો ઉપાય એકમાત્ર ધર્મ જ છે. પરંતુ ભૌતિક વૈભવોને સ્થિર કરવા સાધુ ધર્મ નથી લેવાનો, કારણ કે એ વૈભવો, એ સંપત્તિ અને એ ધન દોલત અસાર છે, જીવોનું અહિત કરનાર છે. શીખી કુમાર એટલા માટે એનો વૈભવ છોડીને દીક્ષા લેવા તત્પર બન્યો છે. પરંતુ ભગવંત, શીખી કુમાર હવે યૌવનના દ્વારે ઊભો છે. યૌવન કાળમાં જ સંસારના વૈષયિક સુખો ભોગવી શકાય છે. એ યૌવનને પણ કુમાર પુષ્પ જેવું અલ્પજીવી સમજીને ભોગ સુખોને છોડવા તૈયાર થયો છે. તે ઠીક નથી. યૌવનને ચિરસ્થાયી બનાવવા રસાયણોનો પ્રયોગ કરી શકાય છે. દીક્ષા લેવાથી કંઈ યૌવન ચિરસ્થાયી બનવાનું નથી. પિંગલ, કુમારના કથનનો પરમાર્થ તું સમજ્યો જ નથી. યૌવન ક્ષણિક છે, તેને નિત્ય બનાવવા હું દીક્ષા લઉં એમ કુમારે કહ્યું નથી, પરંતુ ક્ષણિક યૌવનનો ઉપયોગ ધર્મ યૌવન પામવા માટે કરવાની એની ભાવના છે. ભોગ સુખો ભોગવવાથી તો યૌવન વેડફાઈ જાય છે. સુજ્ઞ પુરુષે યૌવનનો વિનિયોગ ધર્મ પુરુષાર્થમાં કરવો જોઈએ. ગુરુદેવ, ઠીક છે આપની વાત, પરંતુ ભોગ સુખો ભોગવવાથી એના પરિણામ ભયંકર આવે છે એવું માનવું ભૂલ ભરેલું નથી. તો ભોજન કરવાથી, જલપાન કરવાથી, વસ્ત્ર ધારણ કરવાથી પણ માઠા ફળ ભોગવવા પડશે ને. એટલે શું ભોજન, પાણી, વસ્ત્ર બધું જ છોડી દેવું જોઈએ? પિંગલ, ક્રમશઃ બધાનો જ ત્યાગ કરવાનો હોય છે, કારણ કે છેવટે તો સમગ્ર સંસાર છોડવાનો છે ને. સર્વ સંગના પરિત્યાગ રૂપ મોક્ષ જ મેળવવાનો છે. એટલા માટે મુનિ જીવનની સાધના છે. મુનિ જીવનમાં સ્નેહી સ્વજનોનો સહવાસ કે સંયોગ રહેતો નથી, તેથી વિષય ભોગ કરી શકાતા નથી. એટલે આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરેનો ઉપભોગ કરવા છતાં તેનું પરિણામ ભયંકર આવતું નથી. સાધુ કેવળ દેહને ધારણ કરવાની ભાવનાથી અનાસક્ત ભાવે આહાર આદિ ગ્રહણ કરે છે, વિષય ભોગ કરે છે, છતાં પાપ કર્મોથી લેપાતો નથી. ગુરુદેવ, જેમ સંસારમાં મૃત્યુને રોકી શકાતું નથી, તેવી રીતે સાધુ જીવનમાં પણ મૃત્યુને વારી શકાતું નથી. સાધુને પણ મરવું જ પડે છે. એટલે મૃત્યુના ભયથી સ્મશાનમાં જઈને સૂઈ જવા જેવી વાત શીખી કુમારે કરી છે. ભલે પરલોક માનીએ, પરંતુ દુઃખ ભોગવવાથી સુખ મળતું નથી. સુખ તો સુખના સાધનોનું સેવન કરવાથી જ મળે છે. સાધુ જીવનના દુઃખો સહન કરવાથી દુઃખ વધશે, સુખ નહીં. માટે હું શીખી કુમારને કહું છું કે આ સાધુ બનવાની વાતે છોડી દે. પિંગલ, તું સાધુતાના પાલનનું ફળ નથી જાણતો. એનું ફળ છે નિર્વાણ. નિર્વાણ થયા પછી આત્મા અજર અમર અને અજન્મા બની જાય છે. મુક્ત આત્મા દેહ મુક્ત હોય છે. જ્યાં દેહ નથી ત્યાં મૃત્યુ નથી. જ્યાં દેહ નથી ત્યાં વૃદ્ધત્વ નથી, રોગ નથી અને વ્યાધિ પણ નથી. ત્યાં ઇષ્ટનો વિયોગ નથી હોતો કે અનિષ્ટનો સંયોગ નથી હોતો. ત્યાં ભૂખ નથી હોતી કે તરસ પણ નથી હોતી. ત્યાં રાગ દ્વેષ નથી હોતા, ત્યાં કશાયોના ઉપદ્રવો પણ હોતા નથી. ત્યાં આત્માઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે. ત્યાં આત્માને અનુપમ સુખ હોય છે. હે પિંગલ, આવો મોક્ષ પુરુષાર્થ વિના મળતો જ નથી. ક્ષણે ક્ષણે મૃત્યુ પામતા જીવે મૃત્યુ પર વિજય મેળવવા પુરુષાર્થ કરવો જોઈએ. એવો પુરુષાર્થ કરનારાઓ સ્મશાનમાં જઈને સૂઈ જતા નથી, પરંતુ સ્મશાનમાં જઈને રાતભર કાયોત્સર્ગ ધ્યાન કરતા હોય છે. ભગવંત, શું સાધુ જીવનમાં દુઃખ છે જ નહીં? ના, નથી. સાધુ જીવનમાં જેવું સુખ હોય છે તેવું સુખ તો ચક્રવર્તી રાજાને પણ હોતું નથી. એ સુખ હોય છે આત્માનું, આધ્યાત્મિક સુખ હોય છે. આ સંસારમાં સુખ નથી, માત્ર સુખાભાસ છે. અજ્ઞાની મનુષ્યો આધ્યાત્મિક સુખને સમજતા જ નથી. કર્મોના સંયોગથી દુઃખ છે, કર્મોના ક્ષયથી સુખ છે. જન્મથી દુઃખ છે, અજન્મા બનવામાં સુખ છે. વૃદ્ધાવસ્થા દુઃખદાયી છે, અજર અવસ્થામાં પણ સુખ છે. આશાઓ ને ઈચ્છાઓ દુઃખ છે, તેનાથી મુક્ત થવામાં સુખ છે. પ્રેમ પ્રીતિ ને સ્નેહમાં દુઃખ છે, વૈરાગ્યમાં સુખ છે. સંક્લેશ વાળું મન દુઃખી છે, સંક્લેશ રહિત મન સુખી છે. મૃત્યુ દુઃખ રૂપ છે, અમર અવસ્થા સુખ રૂપ છે. હે પિંગલ, અનાદિકાળથી કર્મોથી આવૃત્ત જીવો આત્માના સાચા સુખને જાણતા નથી, સમજતા નથી. સાચા સુખની કલ્પના સુદ્ધા તેમને આવતી નથી. જેમ કોઈ પુરુષ જન્મથી જ રોગી હોય, તેણે ક્યારેય નિરોગી પુરુષ જોયો જ ના હોય, તે પુરુષ આરોગ્યના સુખને ન જાણી શકે. તેવી જ રીતે આયુષ્યમાન અનાદિકાળથી રોગોથી વ્યાપ્ત સંસાર ક્ષેત્રમાં રહેનારા આ જીવો નિરોગી જીવોને જુએ છે,
તે નિરોગી જીવો રોગી મનુષ્ય જેવો વ્યવહાર નથી કરતા ત્યારે એમના પર દ્વેષ કરે છે. તેમના રોગોને દૂર કરવાના ઉપાયો બતાવનારા નિરોગી પુરુષો પ્રત્યે દ્વેષ કરે છે. કેટલાક મહારોગિષ્ટ પુરુષો તો પેલા નિરોગી ઉપદેશકનો ઉપહાસ કરે છે, તેમની અવગણના કરે છે. કેટલાક રોગી પુરુષો નિરોગી સત્પુરુષોનો ઉપદેશ સાંભળે છે ખરા, પરંતુ સમજતા નથી. કેટલાક ઉપાયોને સમજે છે ખરા, પરંતુ ઉપાયો આચરણમાં મૂકતા જ નથી. કેટલાક પુરુષો આચરણમાંય મૂકે છે, પરંતુ નિરોગી બનવાના સાધ્યને સમજતા જ નથી, વિપરીત વર્તન કરે છે. જે પુરુષોને કર્મરોગ ઘણો દૂર થયો હોય છે તે પુરુષો જ નિશ્ચિત રૂપે આરોગ્યના સુખને સ્વરૂપે જાણી શકતા હોય છે. સામાન્ય ભાવથી પરિણિત થયેલા પુરુષો શંકા વિના આરોગ્ય સુખના જ્ઞાતા બને છે. માટે હે મહાનુભાવ, શ્રમણ જીવનની સર્વ ક્રિયાઓ દુઃખરૂપ નથી, પરંતુ સુખરૂપ છે. ભલેને શ્રમણ ભૂમિ પર સૂતો હોય, ભિક્ષા લાવીને ક્ષુધા શાંત કરતો હોય, જીર્ણ વસ્ત્રો પહેરતો હોય અને વન ઉપવનમાં રહેતો હોય, છતાં એ રાગ દ્વેષ મોહનો વિજેતા મુનિ મુક્તિના સુખનો અનુભવ કરે છે. આવા અનુભવનો એક અંશ પણ ચક્રવર્તી જેવો રાજાએ પામી શકતો નથી. મહામંત્રી બ્રહ્મદત્તના વ્યથિત મનને ખૂબ સાતા મળી. તેમની સઘન વ્યથા વિગલિત બની. તેમની કાળી રાત જાણે પૂરી થઈને પરોઢ ફૂટી નીકળ્યું. કરુણતાનો વંટોળ શાંત થયો. જીવનના જંગ માટે ભેટ બાંધતા પોતાના તરુણ પુત્ર સામે તેમણે એક દ્રષ્ટિ નાખી અને તેમણે આચાર્ય દેવને પૂછ્યું, આપે કહ્યું તે બધું યથાર્થ છે ભગવંત. એમાં હવે મને કોઈ શંકા રહી નથી. પુત્ર મોહની મારી અવદશા, દયનીયતા અને કરુણતા દૂર કરી આપે મને સાધુતાની ભવ્યતાના દર્શન કરાવ્યા. મારું મોહનું ધુમ્મસ વીંધી નાખ્યું. આપે મારી ચેતનાને જગાડી. મનુષ્ય જીવનની વિવિધ સમસ્યાઓને પ્રત્યક્ષ કરી એમાંથી સાચા જીવન તત્વને સારવી લેવા સુંદર માર્ગદર્શન આપ્યું. બ્રહ્મદત્તના ચિત્તમાં જાણે સંજીવની ફૂટી નીકળી. ગુરુદેવનું તેમને સાનિધ્ય મળ્યું અને તેમણે વિચાર્યું, શીખીએ ગૃહ ત્યાગનો જે નિર્ણય કર્યો છે તે યથાર્થ છે. ખરેખર સંસાર ઘરવાસ દુઃખરૂપ જ છે. સાધુતા શ્રામણીય જ સુખરૂપ છે અને એ સાધુતા સ્વીકારવા શીખી ધન ગણી રહ્યો છે. અલબત્ત એના ઉપર આચાર્યની દૈવી અને નિર્મળ પ્રેમ શક્તિનો પ્રભાવ પડ્યો છે અને એ કંઈ ખોટું નથી. ભલેને શીખી આવા દૈવી પુરુષની આંગળીએ વળગીને એક અજબ, અવનવી અને જીવનની સૌથી પાવનકારી સંયમ યાત્રાનો પ્રારંભ કરે. જો કે મને આ વાતનો અણસાર પણ ન હોત. ગુરુદેવના વિરાટ વ્યક્તિત્વના અગમ ઊંડાણોમાં વિહરવાનું અને એમના અણમોલ શબ્દોમાં એમનું દર્શન પામવાનું મને પણ મહાભાગ્ય લાદી ગયું. ખરેખર અંતર મનને હચમચાવી નાખનારો આજે અનુભવ થયો. ગુરુદેવના ઉત્કટ સ્નેહનો ધોધ અવિરત વહેતો અનુભવ્યો. અશોકવનમાં એ દિવસે શ્રેષ્ઠ સૂર્યાસ્ત જોવા મળ્યો. વાદળાઓમાંથી ગળાતા તેજના આધારે લાલ કસુંબલ અગન ઘોડો ઉતરી આવ્યો. બે વાદળ વચ્ચે પૂરો દ્રશ્યમાન બન્યો. પછી લાલ સુરંગી છોડો પાથરતો એક ક્ષિતિજમાં સરી ગયો. પાછળ ચોમેર રેલાઈ ગઈ તો બસ એની લાલીમાં બ્રહ્મદત્તના મુખમાંથી શબ્દો સરી પડ્યા, મુજ હૈયે તમને પધરાવું, સી રીતે હે જગબંધુ. અને આ બાજુ પિંગલ, તેનું મન મહેકી ઉઠ્યું. તેના મનમાં આચાર્ય તરફનું ગૌરવ સ્થાપિત થયું. તેનું મન આચાર્યની પ્રશંસા કરવા લાગ્યું. તેના ચિત્તની ઉગ્રતા, વ્યગ્રતા અને આક્રોશ શાંત થઈ ગયા. તેના મુખમાં સહજ રીતે પ્રીતિ વચન પ્રગટ થયા. ભગવંત, આટલો વિપુલ અને સમૃદ્ધ જ્ઞાન ખજાનો આપની પાસે જ જોયો. મારી શંકાઓની ભીતો તૂટી પડી છે. જ્ઞાનનો સાચો પ્રકાશ પ્રાપ્ત થયો છે. ગુરુદેવ, હવે મારી એક જિજ્ઞાસા છે. પુણ્ય અને પાપનો ભેદ કેવી રીતે જાણી શકાય એ બતાવવાની કૃપા કરશો. મહાનુભાવ, માન કે એક પુરુષ સુગંધથી મગમગાયમાન અને રત્નજડિત ફરસવાળા ભવનમાં રહે છે. બીજો પુરુષ ફૂંક મારીને મહામુસીબતે અગ્નિ સળગાવે છે. તેના ધુમાડાથી તેનું ઘર ભરાઈ જાય છે. એ ઘરમાં સર્પોના દર છે. એક પુરુષ ચંદ્ર કિરણોથી ઉજ્જવલ મહેલમાં રહે છે અને રાતભર મનગમતી અને સુંદર પ્રિયાઓ સાથે ક્રીડા કરે છે. જ્યારે બીજો પુરુષ એકલો અટુલો ને અભાગી શિયાળાની કડકડતી ઠંડીમાં ધ્રુજે છે. એના શરીર પર ઉઝરડા પામ્યા છે, દાંત કચકચાવે છે ને રાત્રિ પસાર કરે છે. એક પુરુષે રત્નજડિત સુવર્ણ આભૂષણો પહેર્યા છે, શરીર પર શ્રેષ્ઠ વિલેપન કર્યું છે, પ્રિયાના વક્ષસ્થળ પર વિલાસ કરે છે. બીજા પુરુષના શરીર પર જૂની, ફાટેલી અને ગંદી કંથા પડેલી છે અને રસ્તે રઝળતો બિચારો માંડ ભોજન પામે છે અને એ રીતે જીવન પસાર કરે છે. એક પુરુષ તેના ઘરે માંગવા આવનારાઓના મનોરથ પૂર્ણ કરે છે,
જ્યારે બીજો પુરુષ ઘરે ઘરે ફરીને ભીખ માંગે છે, છતાં પેટ ભરીને ભોજન પણ કરી શકતો નથી. હે પિંગલ, પુણ્ય અને પાપના ભેદ આ રીતે દુનિયામાં પ્રત્યક્ષ દેખાય છે. એવી રીતે શાસ્ત્રોના માધ્યમથી પણ પુણ્ય પાપનો ભેદ જાણી શકાય છે. તે તને કહું છું. પુણ્યથી મનુષ્ય જીવન મળે છે, 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે છે, સારું મન મળે છે, સદ્ગુરુનો સમાગમ મળે છે. તેથી ધર્મ પુરુષાર્થ થાય છે, સમાધિ મૃત્યુ પણ પ્રાપ્ત થાય છે, પરિણામે દેવ ગતિ મળે છે, પુનઃ મનુષ્ય જીવન મળે છે, મોક્ષ માર્ગ મળે છે, ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત થાય છે. પાપ કર્મથી હલકી જાતિમાં જન્મ થાય છે, પાપ કર્મોથી તિર્યંચ ગતિમાં જવાય છે, નરકમાં જાય છે, પુનઃ તિર્યંચ ગતિમાં જાય છે, પાપ પુરુષાર્થ કરી દુર્ગતિમાં ભટકે છે. ભગવંત, શું કરવાથી પુણ્ય કર્મ બંધાય અને શું કરવાથી પાપ કર્મ બંધાય? દયા અને અહિંસાથી, અસત્યનો ત્યાગ કરવાથી, ચોરીનો ત્યાગ કરવાથી, મૈથુનનો પરિત્યાગ કરવાથી, પરિગ્રહનો ત્યાગ કરવાથી, રાત્રિ ભોજનનો ત્યાગ કરવાથી, રાગ દ્વેષ અને મોહનો ત્યાગ કરવાથી, ક્રોધ માન માયા અને લોભનો ત્યાગ કરવાથી, દાન શીલ અને તપ કરવાથી પુણ્ય કર્મ બંધાય છે. હવે તને પાપ કર્મ બાંધવાના કારણો બતાવું છું. જીવ વધ કરવાથી, અસત્ય બોલવાથી, ચોરી કરવાથી, અબ્રહ્મનું સેવન કરવાથી, તીવ્ર લોભ કરવાથી, તીવ્ર રાગ કરવાથી, તીવ્ર દ્વેષ કરવાથી, રાત્રિ ભોજન કરવાથી, જીન વચનોનો અપલાપ કરવાથી, જ્ઞાન જ્ઞાની અને જ્ઞાનના સાધનોની આશાતના કરવાથી, દેવ ગુરુ અને ધર્મની નિંદા કરવાથી, બીજા જીવોને દુઃખ આપવાથી, પરસ્ત્રી ગમન કરવાથી, માંસાહાર કરવાથી, મદ્યપાન કરવાથી પાપ કર્મો બંધાય છે. હે પિંગલ, આ પાપના સ્થાનકો છે. આત્મહિત ચાહનાર પ્રાજ્ઞ પુરુષે આ પાપ સ્થાનકોનો ત્યાગ કરવો જોઈએ અને પુણ્યના હેતુઓનું સેવન કરવું જોઈએ. પિંગલે ગુરુદેવના ચરણોમાં મસ્તક મૂક્યું. બ્રહ્મદત્તે ભાવ વિભોર બની ગુરુદેવની સ્તવના કરી. શીખી કુમારને પોતાનો મનોરથ સફળતાના આરે ઉભેલો દેખાયો અને તે આનંદ વિભોર બની ગયો.